जो विद्यार्थी मित्रों આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં લેક્ચર નંબર 6 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 22 સુધી ચર્ચા કરી ગયા હતા। આજે 23માં પ્રશ્નની વાત કરીશું। તો હું 23માં પ્રશ્નનું બંધારણ અહીંયા લખીશ। 23મો પ્રશ્ન છે એકમ કોષના વિવિધ સ્થાનો ઉપર એકમ કોષના વિવિધ સ્થાનો ઉપર ગોઠવાયેલા પરમાણુઓનો આપણે અહીંયા કણો પણ લખીશું નો જે તે એકમ કોષમાં હિસ્સો સમજાવો। જે તે એકમ કોષમાં હિસ્સો એટલે કે એનો ભાગ સમજાવો। जो हवे आ प्रश्ननी अंदर सौथी पहला तो आपणे एकम कोषनी व्याख्या विचारीए एटले आपणे घणुं बधुं आवडे। जोईए तो स्फटिकमय घन पदार्थ में अणु परमाणु के आयनोनी नानामां नानी त्रिपरिमाणीय गोठवणी के जेनुं वारंवार पुनरावर्तन थवाथी समग्र स्फटिकनी रचना थाय छे एवी नानामां नानी त्रिपरिमाणीय गोठवणीने शुं कहे छे? एकम कोष। हवे जो अहींया आपणे भणी गया एकम कोषना आकार बे प्रकारना मळ्या छे। तो आपणे सौथी पहेला अहींया कोष्टक बनावीशुं जेथी आपणो आ प्रश्न इजी थई जाय। तो एकम कोषनो आकार, पछी एकम कोषमां परमाणुनुं स्थान, पछी ते परमाणु त्रिपरिमाणमां अन्य केटला एकम कोष साथे संकळायेलो होय छे। बरोबर, अहींया प्रश्न लखुं छुं अने आथी जे ते परमाणुनो कोई एक एकम कोष में हिस्सो अथवा तो भाग आपणे आवुं एक कोष्टक ज बनावीशुं એટલે આપણી थियरी एकदम इजी थी जाए। तो ध्यान रखो एकम कोषना આપણે गई वखते भणी गया छीए सादो घन बीसीसी एफसीसी और सीसीपी। जो सादो घन एटले एनो आकार घन समघन आकार होय, बीसीसी नो आकार समघन होय, एफसीसी नो आकार समघन होय, पण एचसीपी है हेक्सागोनल क्लोज पैक एरेंजमेंट एनो आकार षटकोणीय होय छे। तो आपणी पासे एकम कोषना बे प्रकार मळ्या छे, बे आकार मळ्या छे, समघन एकम कोष बरोबर अने बीजो मळ्यो छे षटकोणीय, बीजो मळ्यो छे षटकोणीय एकम कोष बरोबर। आ समघन एकम कोष। तो आपणे अहींया बे प्रकार एकम कोषना बे प्रकार थया। चलो बरोबर, हवे आ पहेला समघन में विचारीए। बोलो समघन में तुल्यरूप कणों क्या आवेला होई शके? समघन में तुल्यरूप कणों क्या आवेला होई शके? तो सौथी पहला खूणा उपर आपणे केंद्रथी शरू करीए कारण के बीसीसी में केंद्र। तो बोलो एकम कोषना केंद्र उपर। ध्यान रखो तमे जे रूम में बैठा छो ए रूमना सेंटर ने आपणे केंद्र गणीए। त्यांथी सीधा आम आवीए कोई दीवाल तरफ तो बीजू आवे बाजूनी मध्य। बीजू शुं आवे? बाजूनी मध्य उपर होई शके। त्यांथी उपरनी धार तरफ जईए तो एने कहेवाय धारनी मध्य। अने त्यांथी पछी आम आवीए तो एने कहेवाय खूणा उपर। आम समघन एकम कोष में तुल्यरूप कणों कुल 4 जग्याए आवेला होई शके। फरीथी बोलो समघन एकम कोष में तुल्यरूप कणों कुल केटली जग्याए आवेला होई शके? 4 जग्याए। कई कई 4? केंद्र उपर, बाजूनी मध्य, धारनी मध्य अने खूणा उपर। चलो हवे आपणे अहींया जता रहीए। बोलो
એક પરમાણુ તમારા જો તો તમે જે રૂમમાં બેઠા છો તમારે એવી કલ્પના કરવાની છે કે એવા જ રૂમ અનલિમિટેડ ડાબી બાજુ, અનલિમિટેડ જમણી બાજુ, અનલિમિટેડ આગળ, અનલિમિટેડ પાછળ, એટલે કે એવા રૂમોનું એક સ્તર બનેલું છે. એવા રૂમોનું એક સ્તર બન્યું. એવા ને એવા સ્તર ઉપર પણ છે અને નીચે પણ છે. આવું ઇમેજિન કરવાનું છે. બોલો શું ઇમેજિન કરવાનું? તો આપણે જે રૂમમાં બેઠા છીએ એ રૂમને કેવો કલ્પવાનો, ભલે લંબઘન હોય કે ગમે તે હોય આકાર, પણ આપણે એની કલ્પના કેવી કરવાની છે? હાલ પૂરતી સમઘન. અને એવા સમઘન આમ જમણી બાજુ અનલિમિટેડ સુધી છે, ડાબી બાજુ અનલિમિટેડ છે, એટલે કે ટૂંકમાં એવા સમઘનોનું એક સ્તર બનેલું છે. એવા સમઘનોનું એક સ્તર છે અને એવા સ્તરનું સ્ટેકિંગ એટલે કે એકબીજા ઉપર થપ્પી થયેલી છે. આવું વિચારવાનું છે. તો મેં ગઈકાલે જે મોડેલ બતાવ્યો તેમાં આપણે ત્રણ ગોળાના સ્તર, તો આપણે અહીંયા 3 જ રૂમ કલ્પીશું. એક રૂમ, બીજો રૂમ અને ત્રીજો રૂમ. એવી રીતે 1 2 3 રૂમની બીજી લાઈન, 1 2 3 રૂમની ત્રીજી લાઈન, એટલે કે ટૂંકમાં 9 રૂમનું એક સ્તર છે. કેટલા રૂમનું સ્તર છે? 9 રૂમનું. અને એવા 3 સ્તરની થપ્પી વાગી છે અને એમાં આપણે જે સેન્ટરનો રૂમ છે એની કલ્પના કરવાની છે. તમે જે પેલો ક્યુબ રમો છો કલર સેટ કરવાનો, એની કલ્પના કરવાની છે. આપણે રમીએ છીએ ને પેલો ક્યુબ, શું કહેવાય એને, હું ભૂલી ગયો નામ અત્યારે, આપણે એને બહુ ડીપમાં નથી જો નામ યાદ નથી રાખવું. તો જે એમાં એક બાજુ લીલો, પીળો, લાલ ને વાદળી રંગ હોય ને આપણે સેટ કરવાના હોય છે. તો એ ક્યુબ જે રમીએ છીએ એ ક્યુબને કલ્પના કરવાની છે. એ ક્યુબમાં પણ 3-3ની જ લાઈન હોય છે, બરાબર. હવે એમાં આપણે જે સેન્ટરનો ક્યુબ છે એની કલ્પના કરીએ ને એનાય સેન્ટરમાં, દાખલા તરીકે આપણે જે રૂમમાં બેઠા છીએ એ રૂમના કેન્દ્રમાં એક પરમાણુ છે. બોલો એ કેટલા અન્ય એકમકોષ એટલે આપણે અહીંયા રૂમ કલ્પવાના. તો એ પરમાણુ બીજા કેટલા રૂમમાં આવેલો હશે એને આપણે જોવો હોય. આ રૂમમાં મધ્યમાં એક પરમાણુ છે, તો શું પેલી બાજુના રૂમમાં જે બધી દિવાલો છે ચારે બાજુ, ક્યાંય દરવાજો નથી, આપણે ઇમેજિન કરવાનું છે. તો શું પેલી બાજુની રૂમમાં જઈને આને જોઈ શકીએ ખરા? ના. એનો મતલબ કોઈ પણ આજુબાજુના કે ઉપર નીચેના કોઈ રૂમમાંથી એ દેખાતો નથી. એનો મતલબ કે એ સંપૂર્ણપણે કયા એકમકોષમાં આવેલો છે? આ જ. તો બોલો એ અન્ય કેટલા એકમકોષ સાથે સંકળાયેલો? તો અન્ય લખ્યું છે એટલે અહીંયા 0. અહીંયા અન્ય લખ્યું છે એટલે અન્ય એક પણ એકમકોષ સાથે સંકળાયેલો નથી. તો બોલો હવે એ પરમાણુનો જે તે એકમકોષમાં હિસ્સો કેટલો થયો? તો પૂરેપૂરો. એ આ જ એકમકોષનો પરમાણુ કહેવાય. તો 1. એનો હિસ્સો પૂરેપૂરો એટલે કે 1. ચલો ત્યાંથી આવીએ બાજુની મધ્યમાં. ધ્યાન રાખજો, અહીંયા હું એક પાટિયું લઈશ, આપણે એને દિવાલ ગણીશું. બોલો આ દિવાલ છે, આ રૂમ છે, અહીંથી આમ આપણે રૂમની કલ્પના કરીએ. એક સેન્ટર હતું તો એની આપણે ચર્ચા કરી લીધી છે. હવે એક પરમાણુ આપણે જે જોઈએ છે બાજુની મધ્ય, તો અહીંયા વચ્ચે સેન્ટરમાં ગોઠવાયેલો છે. જોજો આની આ બાજુ પણ રૂમ છે, પેલી બાજુ પણ રૂમ છે, અને મેં આ દિવાલ તોડી અને સેન્ટરમાં ફૂટબોલ આપણે કલ્પીએ તો સેન્ટરમાં ફૂટબોલ લગાવ્યો છે બાજુની મધ્યમાં. બોલો એ કેટલા રૂમમાંથી દેખાશે? કેટલા રૂમમાંથી દેખાશે? તો 2 રૂમમાંથી. કયા? એક આપણે જે રૂમમાં ઊભા છીએ એમાંથી અને એની બાજુના રૂમમાંથી. તો બોલો એ અન્ય કેટલા એકમકોષ સાથે સંકળાયેલો છે? તો 1. અન્ય એક એકમકોષ સાથે. હજુ હું અહીંયા એક વાત કરું, થોડું એક એડિશન કરું. તો જોજો અન્ય કેટલા એકમકોષ, હું અહીંયા થોડું એડિશન કરું એટલે આપણને એક MCQ મળે. કુલ કેટલા એકમકોષ સાથે સંકળાયેલો છે? અને અન્ય કેટલા એકમકોષ સાથે સંકળાયેલો છે? બોલો આપણે ફરીથી આની ચર્ચા. તો કુલ એક જ સાથે સંકળાયેલો છે. એ બીજા કોઈ રૂમમાંથી દેખાતો નહોતો કેન્દ્ર ઉપર, તો અહીંયા હતું 0 અને તેથી એનો હિસ્સો કમ્પ્લીટ. ચલો બાજુની મધ્યમાં હોય તો કુલ કેટલા એકમકોષ સાથે સંકળાયેલો હોય? 2. બોલો અન્ય કેટલા? તો 1 આપણે જેમાં ઊભા છીએ ને એક બાજુવાળો. તો આ MCQ પૂછાય છે. શબ્દોની મારામારીમાં છોકરા માર્ક્સ મૂકીને આવે છે. તો બોલો 2 સાથે સંકળાયેલો હોય તો એનો હિસ્સો દરેક એકમકોષમાં કેટલો થાય? 1/2. કેટલો થાય? 1/2. ચલો હવે ધારની મધ્ય. તો ધ્યાન એ રાખજો. બોલો આ આપણો રૂમની એક દિવાલ છે, આ રૂમનું કેન્દ્ર હતું આ દિવાલ. તો આપણે શરૂઆત કરી અહીંથી
એકમ કોષના મધ્યથી, તો એ પૂરેપૂરો આનો હતો, એટલે કે એક જ એકમ કોષ સાથે સંકળાયેલો હતો, અન્ય કોઈની સાથે સંકળાયેલો નહોતો, એટલે એનો હિસ્સો પૂરેપૂરો. ત્યાંથી આપણે ગયા ધારની મધ્યમાં. ધારની મધ્યમાં ગયા તો એ એકમ કોષ બે બાજથી દેખાતો હતો. રૂમની આ બાજના રૂમમાંથી એ દેખાતો હતો, દિવાલના પેલી બાજથી. એનો મતલબ કે કુલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હતો? 2. હવે તો અન્ય કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો કહેવાય? 1. અને તેથી તેનો હિસ્સો કેટલો થાય? 1/2. બોલો, ક્લિયર? ચલો, હવે ત્યાંથી આપણે જઈશું આ ધારની મધ્યથી ઉપર જઈએ, સોરી બાજુની મધ્યથી ક્યાં જઈએ? ઉપર. તો આપણી આ દિવાલ છે, હું સામેની બાજુ લઉં એટલે તમને એક્ઝેક્ટ ક્લિયર દેખાય. તો અહીંયાથી અહીંયા ગયા, હવે અહીંયા જઈએ. બોલો, આ ઉપરની દિવાલની ધાર છે અને ત્યાં મેં એક ફૂટબોલ લગાવ્યો છે. તો મેં તમને પહેલાં કહ્યું હતું શું ઇમેજિન કરવાનું છે કે આપણે જે રૂમમાં બેઠા છીએ એવા જ રૂમ 9 રૂમ છે, એમાં આપણે સેન્ટરના રૂમમાં છીએ. ઉપર 9 રૂમનું સ્તર, વચ્ચેનું 9 રૂમનું સ્તર અને નીચે 9 રૂમનું સ્તર, ટોટલ 27 રૂમનું સ્તર છે. તો હું ધારો કે આપણે આને ધાર ગણીએ તો અહીંયા એક ફૂટબોલ લગાવ્યો છે, અહીંથી આમ સમજો, એ આપણે આને આમ જ લઈ લઈએ ને, એ આ રીતે દાખલા તરીકે આ રૂમની એ થઈ, અને મેં અહીંયા એક ફૂટબોલ તોડીને લગાવ્યો છે આટલો ભાગ. તો બોલો, એ કેટલા રૂમમાંથી એ ફૂટબોલ દેખાશે? ઇમેજિન કરો તો કેટલા રૂમમાંથી દેખાશે? તો જોજો, આ રૂમમાંથી દેખાશે, આની ઉપરના રૂમમાંથી દેખાશે, પહેલી બાજના અને આની આ બાજના. કુલ એનો મતલબ કે કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો છે? તો કુલ 4 સાથે. કુલ કેટલા એકમ કોષ સાથે? અને અન્ય પૂછે તો 3 સાથે. અન્ય એટલે પોતાના સિવાયનું, બરાબર. હવે 4 સાથે સંકળાયેલો છે, એનો મતલબ એનો હિસ્સો કેટલો થયો? 1/4. કેટલો થયો? 1/4. ચલો, હવે ખૂણા ઉપરની કલ્પના કરીએ. તો ખૂણા ઉપરની કલ્પના માટે હું તમને આપણે એક રૂમની જ કલ્પના કરીશું. જોજો, આ એક રૂમ છે અને એક આ દિવાલ છે, આ રીતે. તો આપણે ઇમેજિન કરીએ કે આ ખૂણા ઉપર આપણે અહીંયાથી ઇમેજિન, અહીંયા પણ દિવાલ છે, આમ સમજવાનું. આ ખૂણો તોડીને તો તમે જે રૂમમાં બેઠા છો એના કોઈ પહેલું તો ઇમેજિન શું કરવાનું છે? તો 3 3 આમ 3 આમ 3 એમ 9 ગોળાના સ્તર, એવા 3 ગોળાના સ્તરની થપ્પીમાં આપણે સેન્ટરના એકમ કોષમાં બેઠા છીએ અને એમાંથી આપણે ખૂણો તોડીએ છીએ અને ત્યાં ફૂટબોલ લગાવીએ છીએ. બોલો, એક ખૂણો તોડીને ફૂટબોલ લગાવીએ છીએ તો એ ફૂટબોલ કેટલા એકમ કોષમાંથી દેખાશે? કેટલા એકમ કોષમાંથી દેખાશે? તો જુઓ, આપણામાંથી, બાજુમાંથી, પહેલી બાજુવાળામાંથી ને આ બાજુ 4 તો થયા. હવે ઉપરના માળે જતા રહીએ તો નીચેના માળે આપણને ઉપર દેખાશે, જ્યારે ઉપરના માળે જઈશું તો નીચે દેખાશે. ખબર પડી? ક્લિયર ને? તો ટોટલ જોજો, ઉપરના માળના 4 ગોળા 4 રૂમ સાથે સંકળાયેલો હશે તો કુલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો કહેવાય? 8. અન્ય કેટલા એકમ કોષ સાથે? 7. અન્ય શબ્દ આવે એટલે એક ઘટી જાય, પોતાને ગણવાનો નહીં. મિત્રો ફરવા ગયા હતા તમારા સિવાય, તમારા કુલ કેટલા મિત્રો ફરવા ગયા હતા તો એમાં તમે ગણી જાઓ. કુલ કેટલા મિત્રો ફરવા ગયા હતા તો તમે એમાં ગણી જાઓ, પણ તમારા કેટલા મિત્રો ફરવા આવ્યા હતા તો એમાં તમે ના ગણો, બરાબર. તો અન્યમાં 7, અને જો 8 સાથે સંકળાયેલો હોય તો એનો હિસ્સો થયો 1/8. કેટલો થયો? 1/8. હવે ષટકોણીય ઘન ક્લોઝ પેક રચના હું તમને સમજાવું. એક જ મિનિટ, એના માટે મારે મોડેલનો સહારો લેવો પડશે. તો ષટકોણીય ઘન ક્લોઝ પેક રચનામાં આપણે જે નટરાજના કે ડોમ્સના રબર લાવીએ છીએ ને, પેલા ઇરેઝર, એ ઇરેઝરનું બોક્સ આવે છે ષટકોણીય. મેં એનો ઉપયોગ કર્યો છે. મેં સ્પેશિયલ રબર ખરીદ્યા હતા અને એના બોક્સ રાખ્યા અને અંદરના રબર લાઇનમાં છોકરાઓને વેચી દીધા, કારણ કે મારે એની જરૂર હતી નહીં. તો જો મારી પાસે એવા 3 બોક્સ છે, એની 3ની જરૂર હતી. તો આ થયો તમારો ષટકોણીય ઘન ક્લોઝ પેક, ષટકોણીય એકમ કોષ થયો. જોજો, થોડું 1 મિનિટ, આમાં અંદર ઘૂસી ગયું. 1 જ મિનિટ. તો આ થયો ષટકોણીય એકમ કોષ. જો ઉપરની બાજુ ષષ્ટકોણ, ઉપરની જે બાજુ છે ધાર એ ષષ્ટકોણ, પછી એને કુલ બાજુઓ કેટલી થઈ ગણો તો કુલ બાજુઓ
તો આ લંબચોરસ બાજુ થાય, તો એવી 1 2 3 4 5 અને 6 અને 2 ષટકોણીય બાજુઓ થાય, બરાબર. હવે આમાં તુલ્યરૂપ કણો ક્યાં આવેલા હોય? તો આમાં પણ એકમ કોષની મધ્ય એટલે કે આ વચ્ચેનું જે છે સ્ટેક એમાં સેન્ટરમાં હોય. બોલો એ કેટલા સાથે સંકળાયેલો? તો કુલ 1 સાથે, અન્ય 0 સાથે, તો એનો હિસ્સો તો એ જ થયો. ચલો ત્યાંથી આવીએ બાજુની મધ્ય, તો આ બાજુ થઈ. હવે જો અહીંયા 2 પ્રકારની, તો આ બાજુ હોય કે આ બાજુ હોય? બાજુઓ તો એટલી ને એટલી જ છે. આ બાજુની મધ્યમાં એટલે કે અહીંયા હું એક ટપકું કરું એ આ જગ્યાએ, તો બોલો આવા ને આવા બીજા રૂમમાંથી એટલે કે આવું ને આવું અહીંથી જુઓ તમને એક ભાગ જુદો પાડીને બતાવું, એ આ રીતે જોડાયેલું હોય કે નહીં? તો એ બાજુની મધ્ય પણ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલું હોય? 2, અન્ય 1, તો એનો હિસ્સો પણ 1 થાય. એવી રીતે ધ્યાન રાખજો, આ બાજુની મધ્યમાં હોય અહીંયા, તો એ પણ બીજા એક સ્તરની સાથે, બીજા એક એકમ કોષની સાથે સંકળાયેલી હોય, તો એનો હિસ્સો પણ 1/2 થાય, બરાબર. હવે જોજો ધારની મધ્ય, તો ધાર અહીંયા સમજવાનું છે. તો આની અંદર 2 આર્ટિકલ બદલાય છે, એક ધારની મધ્ય અને બીજું ખૂણા. આ 2 બદલાય, પેલા 2 તો એના જ રહે. તો ધ્યાન રાખજો, આ ધાર કહેવાશે આ એકમ કોષની. બોલો એ અન્ય કેટલા એકમ કોષ સાથે સંકળાયેલી હશે? તમે આમ ઇમેજિન કરો તો 4 જ સાથે સંકળાયેલી હોય. કેટલા સાથે? 4 સાથે જ સંકળાયેલી હોય. તો એનો હિસ્સો બોલો કેટલો થશે? 1/4 થાય. ખબર પડી કે નહીં? કેટલા સાથે સંકળાયેલો હશે? તો એ પણ 4 સાથે જ સંકળાયેલો હોય, તો એનો હિસ્સો તો અહીંયા ધાર 2 પ્રકારની છે, ધ્યાન રાખજો. અહીંયા ધાર 2 પ્રકારની છે, એટલે હું થોડી જગ્યા કરીશ તમને મારે સમજાવવા માટે. અહીંયા બધું મારું તો પહેલી ધારની મધ્ય, બરોબર, એમાં 2 પ્રકારની ધાર છે, સમક્ષિતિજ ધાર અને શિરોલંબ ધાર. સમક્ષિતિજ ધાર અને શિરોલંબ ધાર. અને પછી આપણે લઈ લઈશું ખૂણા ઉપર, બરોબર. ભાઈ આ પ્રશ્ન આવડશે એટલે પાછળના ઘણા બધા પ્રશ્નો આવડી જશે. આ પાઠની ખાસિયત એ છે કે એક શીખવાનું 4 આવડે. તો ધ્યાન રાખજો, હું હવે તમને ફરી એકવાર મોડેલ બતાવી દઉં. જોજો, આ જે ધાર છે ને એ શિરોલંબ ધાર કહેવાય, એટલે કે પૃથ્વીની સપાટીને લંબ, જ્યારે આરી એ સમક્ષિતિજ. હવે ધ્યાનથી જોજો, આપણે આની કલ્પના કરીએ તો અહીંયા ને અહીંયા આ રીતે હું જોડું, બરાબર. તો મારી પાસે ચોથું મોડેલ હશે પણ શોધવું પડશે. ચલો એક રબર પડ્યું છે એનો ઉપયોગ કરી લઉં. એક રબર છે, રાખ્યું છે મારા માટે, બધાનું દાન નહોતું કર્યું, બરાબર. તો અહીંયા તમે વિચારી શકો છો કે આ વચ્ચેની ધાર છે, બોલો કેટલા એકમ કોષ સાથે સંકળાયેલી હશે? ઇમેજિન કરો તો એ આ વચ્ચેની ધાર જે થઈ આપણી, એ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલી થઈ? 4. તો સમક્ષિતિજ ધાર છે 4 એકમ કોષ સાથે સંકળાયેલી હોય, કુલ 4. બોલો અન્ય 3, તો એનો હિસ્સો પાછો થાય 1/4. પણ જે શિરોલંબ ધાર છે એ આર્ય ધાર, આ ધાર જોજો, તો એને હું ગોઠવું તો આ રીતે બાજુમાં આવા બોલો બીજા એકમ કોષ હશે. તો આ રીતની રચના થાય. દેખાય છે ભાઈ? મારે જો હવે તે પકડવામાં થોડી તકલીફ. આ બધું 3 ડાયમેન્શનલ છે ભાઈ. બીજા બધા છે ને આ પકડતા ના ફાવે એટલે ગોખાઈ મારે છે. આપણે પ્રયત્ન કરીએ છીએ, જોઈ લો. તો આ રીતે 3 ષષ્ટકોણ જોડાયા. તો આર્ય ધાર કેટલા એકમ કોષ સાથે સંકળાયેલી કહેવાય? 3 સાથે. કેટલા સાથે? તો ત્યાં આવેલો પરમાણુ કુલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હશે? 3. તો બોલો અન્ય 2 અને એનો હિસ્સો થાય 1/3. કેટલો થાય? 1/3. અને હવે ખૂણાની વાત કરીએ તો ધ્યાન અહીંયા રાખજો. હવે
તો ફરીથી એના જ આકૃતિ મારે પકડવું પડશે. બોલો. તો આ એક લેયર બન્યું છે ભાઈ, તમને થોડું જોવામાં તકલીફ પડશે. આ એક લેયર બન્યું, આ એક લેયર બન્યું, બરાબર. આવું ને આવું લેયર, તો એ આ એકમ કોષનો આ ખૂણો થયો, મારી આ આંગળી છે એ ખૂણો થયો. આવું ને આવું બીજું લેયર ઉપર મૂકું તો બોલો આ ખૂણો જે છે અહીંનો કોમન ખૂણો એ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હશે? તો 6. તો ત્યાં ખૂણા ઉપરનો પરમાણુ કુલ 6 એકમ કોષ સાથે સંકળાયેલો હોય, અન્ય 5 સાથે, અને એનો હિસ્સો થાય 1/6. તો આ તમારો 23મો પ્રશ્ન મેં કોષ્ટક સ્વરૂપે ચલાવ્યો. અંદર હું જે બોલ્યો છું એ બધું લખેલું છે પેમ્ફલેટમાં. એમાં એક આ આર્ટિકલ કદાચ નથી, સોરી, હા આ નથી, પણ એ તો ઉપર આવી જાય છે એટલે બહુ ઇશ્યુ નથી. આ સમક્ષિતિજ ધારક છે. સમઘનમાં સમક્ષિતિજ હોય કે શિરોલંબ હોય, એ કેવી રીતે ગોઠવાયેલી હોય, કેવી રીતે અન્ય કેટલા પરમાણુ સાથે એકમકોષ સાથે જોડાયેલી હોય? 4 જ. જ્યારે આમાં તો સમક્ષિતિજ હોય તો 4 સાથે, અને શિરોલંબ હોય તો 3 સાથે. એ તો તમે આમ ઇમેજિન કરો એટલે ખબર પડી જાય. આ પાઠ ઇમેજિનેશનનો પાઠ છે, એટલું યાદ રાખજો. ચલો, ઓકે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 23 પૂરો થયો. એક જ મિનિટ, હવે હું આ બધું અહીંથી દૂર મૂકું, નહીંતર રમકડા બધા જ રમણ ભમણ. હવે આપણે આ જ પ્રશ્નનો ઉપયોગ કરી અને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તમારો 23મો પ્રશ્ન પૂરો થયો છે. તો હવે 24મો પ્રશ્ન જોઈએ. 24મો પ્રશ્ન છે, જોજો હું શોર્ટમાં જ સમજાવીશ. HCP, PCC, BCC, FCC અથવા CCP એકમ કોષમાં, તો HCP અથવા લાઇનસર જ જઈએ ને, તો SCP અથવા PCP બરોબર, પછી BCC, પછી HCP, પછી તો CCP અથવા FCC એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યાની ગણતરી સમજાવો. બરાબર, સંખ્યાની ગણતરી સમજાવો. ભાઈ એકદમ સહેલો પ્રશ્ન છે. ચલો આપણે સૌથી પહેલાં કરીએ SCP અથવા તો PCP. અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પેમ્ફલેટમાં PCC છપાયું છે. PCC એટલે શું છે? એક PCC પિરિડિયમ ક્લોરોક્રોમેટ આવો એક ઉદ્દીપક આવે છે. એટલે PCP લખતા PCC છપાઈ ગયેલું છે, પણ આપણે સુધારી દઈશું. સિમ્પલ ક્લોઝ પેક એરેન્જમેન્ટ અથવા તો પ્રિમિટિવ ક્લોઝ પેક એરેન્જમેન્ટ, સાદી ઘન રચના અથવા તો આદિમ ઘન ક્લોઝ પેક રચના. ચલો હવે સાદી ઘન ક્લોઝ પેક રચનામાં બોલો તુલ્યરૂપ કણો ક્યાં આવેલા હતા? તો તુલ્યરૂપ કણો સમઘન એકમ કોષના, બરોબર, તુલ્યરૂપ કણો માત્ર સમઘન એકમ કોષના 8 ખૂણા ઉપર આવેલા હોય છે. 8 ખૂણા ઉપર આવેલા હોય છે. જોઈએ તો બોલો સમઘન 8 ખૂણા ઉપર આવેલા હોય છે. હવે અહીંથી આપણે ગણતરી શરૂ કરીએ તો સમઘન એકમ કોષમાં કુલ ખૂણા બરાબર 8. દરેક ખૂણા ઉપર આવેલા એકમ કોષનો આવેલા પરમાણુનો એકમ કોષમાં હિસ્સો. બોલો હાલ આપણે ચર્ચા કરી ગયા હતા 1/8. તેથી કુલ પરમાણુ બરાબર
તો ખૂણાની સંખ્યા એટલે કે ખૂણા ઉપર આવેલા પરમાણુની સંખ્યા ગુણ્યા એમનો એકમ કોષમાં હિસ્સો, તો 8 ગુણ્યા 1/8 બરાબર 1. આમ એસસીપી અથવા તો પીસીપી, ભલે આપણે એવું કહેતા કે એમાં સમઘનના 8 ખૂણા ઉપર 8 પરમાણુ હોય, પણ વાસ્તવમાં એક એકમ કોષમાં કેટલા પરમાણુ થાય? એક જ. કેમ? તો એ દરેક પરમાણુ 8 એકમ કોષ સાથે સંકળાયેલો છે. એનો હિસ્સો આ એકમ કોષમાં 1/8 જ છે. આ 1/8, પેલો 1/8, પેલો 1/8, પેલો 1/8, નીચેના 4 1/8, એટલે ટોટલ 8 × 1/8 થયા. એટલે કુલ પરમાણુ કેટલા થયા? એક જ. બરાબર? આ રીતે તમારે સમજાવવાનું છે. ચલો બીજું લઈએ બીસીસી. તો હવે હું આ બધું લખીશ નહીં. બોલો બીસીસી. બોલો બીસીસીમાં તુલ્યરૂપ કણો ક્યાં આવેલા હોય? તો બીસીસી એટલે બોડી સેન્ટર. તો ખૂણા ઉપર, બરાબર, તો ખૂણા ઉપર 8 અને બાજુ એકમ કોષની મધ્યમાં, ખૂણા ઉપર 8 અને એકમ કોષની મધ્યમાં 1, બરાબર, એને બીસીસી કહેવાય. તો બોલો ખૂણા ઉપરનો કુલ પરમાણુ કેટલા થયા? તો ખૂણા ઉપરના કુલ પરમાણુ બરાબર 8 ગુણ્યા 1/8 એટલે કે 1. અને મધ્યના પરમાણુ કેટલા થયા? તો 1 ગુણ્યા 1. કેમ? તો આપણે હાલ ભણી ગયા આગળ કે એકમ કોષની મધ્યમાં આવેલો પરમાણુ પૂરેપૂરો એનો પોતાનો જ હોય છે. તો 1/1, 1 × 1 એટલે 1. તેથી બોલો કુલ પરમાણુ બરાબર તો 2. આમ સાદા ઘન એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા 1 થાય. બીસીસી એટલે કે બોડી સેન્ટર એટલે કે અંતઃકેન્દ્રિત ઘનમાં કુલ પરમાણુની સંખ્યા 2 થાય. ચલો હવે પછી આપણે લઈએ સી. આર્યું પહેલું લઈશું કારણ કે એ સમઘનમાં આવે છે. તો ત્રીજું સી લઈએ, સીસીપી અથવા એફસીસી. સીસીપી અથવા એફસીસી. બોલો સીસીપી અથવા એફસીસીમાં તુલ્યરૂપ કણો ક્યાં આવેલા હોય? સીસીપી અથવા એફસીસીમાં તુલ્યરૂપ કણો ક્યાં આવેલા હોય? બોલો. તો સીસીપીમાં 8 ખૂણા ઉપર, એફસીસીમાં પછી તો પહેલું તો યાદ કરો એનું બંધારણ શું હતું? તો એકમ કોષની મધ્યમાં ના હોય, આટલું યાદ રાખજો. 8 ખૂણા ઉપર અને 6 બાજુની મધ્યમાં. તો 8 ખૂણા અને 6 બાજુની મધ્યમાં પરમાણુ આવેલા હોય. એફસીસી એકમ કોષના મધ્યમાં પરમાણુ હોતો નથી. આ યાદ રાખવાનું છે. તો બોલો હવે આની વાત કરીએ તો 8 ખૂણાનો કુલ હિસ્સો કેટલો થયો? તો 8 × 1/8 એટલે 1. હવે 6 બાજુ, બોલો બાજુ ઉપરનો દરેક પરમાણુનો જે તે એકમ કોષમાં હિસ્સો કેટલો છે? તો બાજુ. આ દિવાલ તોડીને મેં એક ફૂટબોલ લગાવ્યો તો કેટલા રૂમમાંથી દેખાય? તો 2. એનો મતલબ કે એનો હિસ્સો 2 એકમ કોષમાં છે. તો 1/2 થયો એટલે કે 3. તો બોલો કુલ પરમાણુ કેટલા થયા? તો 3 ને 1 4. એકદમ સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ છે. તમે ધ્યાનથી આમ જોશો ને તો ઇઝીલી ખાલી યાદ રહેવું પડે. શું યાદ રાખવાનું? તો સાદા ઘનમાં તુલ્યરૂપ કણો ફક્ત સમઘન એકમ કોષના 8 ખૂણા ઉપર, બીસીસીમાં 8 ખૂણા ઉપરાંત એકમ કોષની મધ્યમાં, એફસીસીમાં 8 ખૂણા અને 6 બાજુની મધ્યમાં, એકમ કોષની મધ્યમાં હોતો નથી. હવે વાત કરીએ ડી, એચસીપી. જો એચસીપી એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના. અને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચનામાં બોલો પરમાણુ ક્યાં આવેલા હોય? પહેલો પ્રશ્ન. તો પહેલું તો ઉપર અને નીચેના 6 ખૂણા, 12 ખૂણાઓ ઉપર. ધ્યાન એ રાખજો, હું તમને મોડેલની મદદથી જ સમજાવું. તો આ રીતનો એકમ કોષ હોય એનો, બરાબર. તો જો ઉપર 6 ખૂણા થયા, નીચે પણ 6 ખૂણા થશે. દરેક ખૂણા ઉપર એક એક પરમાણુ. એટલે ક્યાં આવેલા હોય? પહેલું આપણે એનું લિસ્ટ બનાવીએ તો ઉપર નીચેના કુલ 12 ખૂણા ઉપર પહેલું આપણે એનું લિસ્ટ બનાવીએ, બરાબર. પછી બીજો ક્યાં આવેલો હોય? તો ઉપરની બાજુની મધ્ય અને નીચેની બાજુની મધ્ય. તો ઉપર અને નીચેની બાજુની મધ્યમાં જોજો. અને પછી ક્યાં આવેલા હોય? તો આ વચ્ચેનો એકમ કોષ છે ને એની અંદર 3 આવેલા હોય. હું તમને એક જ મિનિટ મોડેલના મદદથી સમજાવું. જોજો, તો આપણે આને ઉપરની ધાર ગણીએ.
એ આ ઉપર, તો ઉપરના 6 ખૂણા ઉપર 6, આ બાજુની મધ્યમાં. એવી રીતે વચ્ચે આપણે આને ગોઠવી દઈએ, આ વચ્ચે 3, તો એ વચ્ચે 3 ક્યાં આવે? આની અંદર આવે. જોજો આ વચ્ચેનું જે લેયર છે ને એની અંદર આ 3 આવી ગયા. કારણ કે જો ધાર તો અહીંયા છે, ધાર અહીંથી શરૂ થાય છે અને આ 3 જણા ક્યાં ગોઠવાય છે? અંદર. દેખાય છે? ધ્યાનથી જોજો. આ ધાર અહીંયા છે, ધાર અહીંયા છે, એનો મતલબ વચ્ચેના યલો ગોળાઓ અંદર, અને પછી પાછું આવું ને આવું એક બીજું સ્તર ઉપર આવે. આવું ને આવું બીજું એક સ્તર આવે એટલે એના પાછા આ 6 ગોળા થયા. તો જોજો ઉપર અને નીચે કુલ 12 ખૂણા, અને 12 ખૂણા ઉપર, તો ઉપર નીચેના કુલ 12 ખૂણા ઉપર, પછી ઉપરની બાજુની મધ્ય અને એવી રીતે નીચેની બાજુની મધ્યમાં એક એક, અને 3 ગોળા વચ્ચે એકમ કોષની મધ્યમાં. તો ત્રીજું આવશે એકમ કોષના મધ્ય કેન્દ્રની આસપાસ. તો ઉપર નીચેની બાજુની મધ્યમાં એક એક, અને એકમ કોષની મધ્યની આસપાસ 3 ગોળા હોય છે. ચલો હવે આપણે ગણતરી કરીએ. બોલો 12 ખૂણા આપણે હમણાં ભણી ગયા હતા. બોલો HCPમાં દરેક ખૂણો કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? તો ધ્યાનથી જુઓ ફરી એકવાર, કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય મને કહી દો. ચલો આ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હશે? તો પોતાના સ્તરના 3 અને ઉપરના સ્તરના 3, એટલે ટોટલ 6 સાથે. તો 1/6 એટલે કે 2 થયા. ચલો ઉપર અને નીચેની બાજુની મધ્યમાં, એટલે 2 ગોળા થયા ને ઉપર નીચે બાજુની મધ્યમાં કુલ 2, અહીંયા કુલ 3, તો 2 ગુણ્યા, હવે ઉપર નીચેની બાજુની મધ્ય, તો આ ઉપરની બાજુની મધ્ય થઈ, એની ઉપર બીજો એકમ કોષ આવે તો એ અન્ય એક જ એકમ કોષ સાથે સંકળાયેલી હોય તો 1/2 એટલે 1, અને મધ્ય કેન્દ્ર ઉપર 3, મધ્ય કેન્દ્ર ઉપર છે એ બીજે ક્યાંય સંકળાયેલા હોય નહીં, તો 3. તો બોલો ટોટલ કેટલા થયા? 6. તો HCP અથવા FCC, જોજો FCCમાં આપણે જે ગણ્યા ને 4 થયા, બરાબર. પણ હવે ધ્યાન રાખજો HCP FCCમાં શું ડિફરન્ટ છે? HCP FCCમાં શું ડિફરન્ટ? તો HCPમાં તમે 4 લેશો, FCCમાં તોય જવાબ સાચા આવશે, અને 6 લેશો તોય સાચા આવશે. કારણ કે એમાં તફાવત ખાલી આટલી જ બાબતનો છે. એક જ મિનિટ, હું રમકડા બધા ક્યાં ગયા યાર મારા? અહીંયા જ છે. તો FCC અને HCPમાં આટલો ડિફરન્ટ છે. બોલો આ કયું બંધારણ થયું હતું? તો 2 સરખા ABA એટલે HCP, અને આ તો ABC, અહીંયા 2 છે ને એ 1 થઈ ગયો એટલે FCC અથવા CCP. બીજો કોઈ જ ફરક નથી. તો તમે FCCમાં 4 લઈને ગણતરી કરશો ને દાખલામાં તોય સાચો જવાબ આવશે, ને 6 લઈને કરશો તો સાચો આવશે. એ તો હું 2 રીતે શીખવાડીશ દાખલા, બરાબર. પણ આપણે જ્યારે HCP CCP ભેગું પૂછાય તો આ 2 લખી નાખવાનું, FCC માટે આ અને HCP માટે આ, બરાબર. ચલો હવે હજુ એક કોષ રહી ગયો જે આપણા અભ્યાસક્રમમાં નથી પણ જી નીટમાં પૂછાય છે. બોલો અંત કેન્દ્રિત. યાદ કરો તો અંત કેન્દ્રિત હું અહીંયા ભૂસી નાખું છું. અંત કેન્દ્રિતમાં તુલ્યરૂપ કણો ક્યાં આવેલા હતા? તો હું ઈ લઉં છું અંત. જોજો અહીંયા જે હતું એ અંત હતું, BCC. હવે અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત એટલે ECC, એન્ડ સેન્ટર્ડ. બોલો એમાં તુલ્યરૂપ કણો ક્યાં હતા? તો 8 ખૂણા અને કોઈ પણ 2 સામસામેની બાજુની મધ્યમાં હતા. ક્યાં હતા? બરાબર. તો બોલો 8 ખૂણાના કુલ થઈને 8 × 1/8 એટલે 1, અને કોઈ પણ 2 સામસામેની બાજુની મધ્યમાં, તો બાજુની મધ્યમાં તો 1/2 એટલે 1. તો બોલો ટોટલ કેટલા થયા? 2. કેટલા થયા? 2. કમ્પ્લીટ, ક્લિયર. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 23, 24 ને 25 પૂરા થયા. જોજો ભાઈ અઘરું નથી, થોડું શાંતિથી વિચારશો તો આવડી જશે. આ આખું 3 ડાયમેન્શનલ કેમેસ્ટ્રી છે અને હાલ તમે ભણી રહ્યા છો 2 ડાયમેન્શનમાં. એટલે મારી એ થોડી મર્યાદા છે કે હું તમને પ્રોપરલી જોજો. હું એટલે જ એવું ઈચ્છતો હતો કે ભાઈ લોકડાઉન ખુલી જાય પછી આ પાઠ ચાલુ કરવો, પણ હજુ કોઈ સર્ટનિટી છે નહીં એટલે મેં ચાલુ કરી દીધો. એ વખતે આપણે ફરીથી ખુલી જશે તો ફરીથી બધું રિવિઝન કરી દઈશું, બરાબર. ત્યાં સુધી તમે તમારી રીતે તો પ્રયત્ન રાખો જ, કારણ કે આ પાઠ વહેલા ચલાવવાનું કારણ કે આની અંદરથી જે MCQ છે એની પ્રેક્ટિસ તમે જેટલી કરશો એટલા વધારે આવડશે. આ ઇમેજિનવાળું છે. પછી હું છેલ્લા દિવસે ચલાવું તમને કોઈ ટાઈમ જ ના મળે, સમજ્યા કે નહીં, તો તમને મુશ્કેલી પડે.
એટલે અત્યારે ફરીથી ચલાવીશું આપણે, જો ક્લાસ ઓપન થઈ જશે તો ફરી એકવાર લઈ લઈશું. ચલો હવે તમારો પ્રશ્ન નંબર એ વચ્ચે કેટલાક એસક્યુ આવી ગયા છે એનું ડિસ્કશન કરું તો બોલો એસક્યુ નંબર 69. એમાં એવું કીધું છે એસસીપી અથવા પીસીસી એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો આપણે ગોખવાનું નથી, વિચારીને જવાબ આપવાનો છે. બોલો એસસીપી અથવા પીસીપી. પીસીપી એટલે સાદો ઘન એટલે એમાં તુલ્યરૂપ કણો સમઘનના 8 ખૂણા ઉપર જ હોય. 8 ખૂણા ઉપર હોય તો 8 ખૂણા વત્તા ગુણ્યા એનો એકમ કોષમાં હિસ્સો, તો 8 ગુણ્યા 1/8 એટલે 1. આવું વિચારીને જવાબ આપવાનો, ગોખવાનું નહીં. એના પછી બીજો પ્રશ્ન છે બીસીસી એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા. તો બીસીસીમાં બોલો પરમાણુ ક્યાં આવેલા? તો 8 ખૂણા અને એકમ કોષની મધ્યમાં. 8 ખૂણા ઉપરના કુલ થઈને 1, એકમ કોષની મધ્યનો તેનો પોતાનો કહેવાય, તો 1 + 1 એટલે 2. એવી રીતના ત્રીજો પ્રશ્ન છે બીસીસી એફસીસી અથવા સીસીપી એકમ કોષમાં આવેલા કુલ પરમાણુની સંખ્યા. તો એફસીસી અથવા સીસીપીમાં તુલ્યરૂપ કણો ક્યાં આવેલા? તો 8 ખૂણા અને 3, 6 બાજુની મધ્યમાં. આમ 4 અને ઉપર નીચે, તો 8 ખૂણાનો થઈને 6 બાજુની મધ્ય. તો બાજુની મધ્યમાં સંકળાયેલો પરમાણુ અન્ય 2 એકમ કોષ સાથે હોય તો એવી 6 બાજુઓ, 6 ગુણ્યા 1/2 એટલે 3, અને પેલા 8 ગુણ્યા 1/8 એટલે 1, તો 3 + 1 4. આ બધા એમસીક્યુ છે, બરાબર. એવી રીતે એચસીપી એકમ કોષમાં હવે જોજો અહીંયા એક નોંધ મેં લખેલી છે. એચસીપી એકમ કોષનો ત્રાંસો આડછેદ લેવામાં આવે ને, એચસીપી એકમ કોષનો ત્રાંસો આડછેદ લેવામાં આવે તો તેની રચના એફસીસી અથવા તો સીસીપી જેવી દેખાય છે. આથી દાખલામાં સ્પષ્ટીકરણ કર્યા સિવાયની માહિતી આપેલી હોય ત્યારે એચસીપી એકમ કોષને એફસીસી અથવા તો સીસીપી એકમ કોષ ગણી તેના કુલ પરમાણુઓની સ્ટોઇકિયોમેટ્રી અને અણુસૂત્રની ગણતરી કરવાની છે. બરાબર, એ દાખલા આવશે, હું દાખલા તમને શીખવાડીશ. ચલો એના પછી 72મો એસક્યુ છે એચસીપી એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? બોલો. તો એચસીપી એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય? તો એચસીપી તુલ્યરૂપ કણો ક્યાં આવેલા હોય? તો અષ્ટકોણીય એકમ કોષની ઉપરની 6 ખૂણા, નીચેના 6 ખૂણા, પણ આ ખૂણો પ્રત્યેક 6 એકમ કોષ સાથે સંકળાયેલો હોય. એટલે 6 દુ 12 ગુણ્યા 1/6 એટલે 2. પછી ઉપરની બાજુની મધ્ય, નીચેની બાજુની મધ્ય, તો એ પણ 2 એકમ કોષ સાથે સંકળાયેલો, તો 2 ગુણ્યા 1/2 એટલે 1. તો પેલા 6 ગુણ્યા 1/6 એટલે 1 હતો, 12 ગુણ્યા 1/6 એટલે 2 હતા. પછી 2 ગુણ્યા 1/2 એટલે 1 થયા, તો 2 + 1 3, અને 3 ગોળા એકમ કોષની મધ્યમાં હોય તો બીજા કોઈના ગણાય નહીં, તો 3 + 3 = 6. ચલો એવી રીતે ધાર કેન્દ્રિત ECC જોજો એન્ડ સેન્ટર્ડ એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો હાલ આપણે ગણી ગયા, કેટલી? 4. ધાર કેન્દ્રિતમાં બોલો 2, બરોબર. ધાર કેન્દ્રિતમાં 2 અને અંતઃકેન્દ્રિતમાં, તો અંતઃકેન્દ્રિતમાં મારી ભૂલ થઈ કદાચ. ધાર કેન્દ્રિત અને હું મગજમાં મારે બોલો ધાર કેન્દ્રિતમાં કેટલા થયા? તો 8 ખૂણા, બરોબર. તો ધાર કેન્દ્રિત એકમ કોષ જે છે એમાં કુલ પરમાણુની સંખ્યા 2 જ થાય. અને અંત કેન્દ્રિત, અહીંયા છાપવાની ભૂલ છે. જો અહીંયા ધાર કેન્દ્રિત, મારે તમને હું અંત કેન્દ્રિત સમજાવું છું મગજમાં, હું પ્રશ્ન તો ધાર કેન્દ્રિત લઈએ. ચલો એક નવો એમસીક્યુ છે આ રહ્યો, જે આપણા અભ્યાસક્રમમાં નથી પૂછાય. બોલો ધાર કેન્દ્રિત એકમ કોષ એટલે શું? ધાર કેન્દ્રિત એકમ કોષ એટલે શું? તો જોજો એકમ કોષમાં બીજે ક્યાંય પરમાણુ હોય કે ના હોય, મેં તમને કહ્યું હતું શરૂઆતમાં, સાદામાં સાદી રચના, કુદરતે રચેલી સૌથી પહેલો માણસ આદિમ. તો એવી રીતે એકમ કોષ બનવા માટે ખૂણા ઉપર તો પરમાણુ ગોઠવાવા જ પડે તો જ એકમ કોષ બને. એટલે બીજે ક્યાંય પરમાણુ હોય કે ના હોય, ખૂણા ઉપર તો હોય જ, દરેક એકમ કોષમાં હોય. હવે ધાર કેન્દ્રિત કીધો છે આપણને ધાર કેન્દ્રિત કીધો છે, તો એનો અર્થ શું થયો? 8 ખૂણા ઉપરાંત ધારોની મધ્યમાં પણ પરમાણુ છે. તો તમે એક સંઘનની કલ્પના કરો આપણા રૂમની, બોલો એમાં કેટલી ધારો થશે? એમાં કેટલી ધારો થશે? બોલો. તો ઉપર 4 થઈને ધાબુ અને 4 દિવાલો જે સ્પર્શે, પહેલી ધાર, બીજી ધાર, ત્રીજી ધાર, ચોથી ધાર, એના નીચે 4 અને ઊભી 4, તો ટોટલ 12 થઈ. હવે એ ધાર અન્ય કેટલા એકમ કોષ સાથે સંકળાયેલી હતી? 4. એ તો આપણે ભણી ગયા હતા. તો 4 એટલે એનો હિસ્સો થયો 1/4, તો 12 ગુણ્યા
1/4 એટલે 3 અને ખૂણા ઉપરનો થઈને 1 એટલે 4. ધાર કેન્દ્ર, ફરી એકવાર કહું છું, તમને કોઈ પણ કેન્દ્રિત એકમ કોષ કીધો હોય, ધાર કેન્દ્રિત કીધો હોય, અંતઃ કેન્દ્રિત કીધો હોય, ફલક કેન્દ્રિત કીધો હોય, તો આમાં એક જગ્યા ફિક્સ જ છે. કઈ? ખૂણા ઉપર પરમાણુ હોય જ. કોઈ પણ એકમ કોષમાં ખૂણા ઉપર પરમાણુ ના હોય તો એકમ કોષ ના બને, આટલું યાદ રાખજો. અને કદાચ એવું કહ્યું હોય કે ભાઈ એમાં ખૂણા ઉપર એકમ પરમાણુ નથી, તો એ તમારી કસોટી કરી છે, ત્યાં પછી તમારે એને ગણતરીમાં ધ્યાનમાં લીધા વગર એ ખૂણાને ભૂલી જઈ અને પરમાણુની સંખ્યા નક્કી કરવાની છે. એક ટ્રિક ક્વેશ્ચન કહેવાય એને. ચલો, એના પછી એકાદો પ્રશ્ન ચાલશે, એ ચલાવી દઉં છું, ધ્યાન અહીંયા રાખજો. પ્રશ્ન નંબર, તો અહીંયા 24 ને 25 બે પ્રશ્નો ચાલી ગયા. હું ભાઈ તમારા મેં અહીંયા ભેગા ચલાયા, એમાં બે ભાગ પાડેલા છે. બહુ લાંબો પ્રશ્ન થઈ જતો હતો એટલે 24 અને 25 બે અલગ કરેલા છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 26ની વાત કરીશું. તો જો આ બધા દાખલા જ છે એક પ્રકારના. સાદા ઘન એકમ કોષ, બોલો એને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? તો સિમ્પલ ક્લોઝ પેક અથવા પ્રિમિટિવ ક્લોઝ પેકની પેકિંગ ક્ષમતા નક્કી કરો. જો હવે પહેલું તો આ પેકિંગ ક્ષમતા એટલે શું? બોલો, આપણે બજારમાંથી દૂધની બરણી લાવીએ ખરીદીને, એને પૂછીએ પેલા વાસણના વેપારીને કે ભાઈ આમાં કેટલું દૂધ સમાશે? પેલો કે 5 લીટરની છે. શું 5 લીટર પૂરું દૂધ ભરી લેવાય એમાં? વિચારો તો. ના ભરી લેવાય. નહીંતર શું થાય? આપણા ઇન્ડિયન રોડ બહુ સરસ છે, ઘરે આવતા આવતા 3 લીટર થઈ જાય. એટલે દરેક વસ્તુમાં અમુક જગ્યા ખાલી રહે જ અને આપણે રાખવી પડે. એ કુદરતનો નિયમ છે. એ કુદરતનો નિયમ છે. કુદરતે ઘણું ખાલી મૂકે છે, જગ્યા રાખે છે, અહીંયા ઘણાને ખાલી રાખે છે. બરાબર. તો ધ્યાન અહીંયા રાખજો, ખાલી નથી રાખતી, લોકો ખાલી કરી નાખે છે. કુદરત તો બધું આપે છે, પણ હાથે કરીને અમુક માણસોની દાનત નથી હોતી અને પછી આખી જિંદગી પસ્તાતા હોય છે. મને તેવા ઘણા એક્સપિરિયન્સ છે બેટા. 20 વર્ષથી આ લાઈનમાં છું અને ઘણા છોકરાઓ પસ્તાયા છે અને ઘણા અમારું કર્યું છે તો ટોપ ઉપર પણ છે. ચલો, તો અહીંયા આપણે સાદા ઘનની પેકિંગ ક્ષમતા સમજવી છે. તો સૌથી પહેલાં સાદા ઘન એકમ કોષનો પરિચય આપવો પડે. તો સાદા ઘન એકમ કોષમાં તુલ્યરૂપ કણો સમઘન એકમ કોષના માત્ર 8 ખૂણા ઉપર જ ગોઠવાયેલા હોય છે. ઉપર જ એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા હોય છે. જોજો, આપણે પહેલું તો જે જાણીએ છીએ લખી નાખ્યું. એટલે હવે હું શું કરીશ, આપણા રૂમને એકમ કોષ બનાવું અને આપણે જે બોર્ડ જોઈ રહ્યા છીએ એ જ દિવાલને આકૃતિ દોરું, એ જ દિવાલની આકૃતિ દોરું. તો બોલો, અહીંયા આ સમઘન એકમ કોષ છે, પણ મેં ખાલી આપણે જે જોઈ રહ્યા છીએ દિવાલ, બોલો અહીંયા એક પરમાણુ હશે આ ખૂણે, એક પરમાણુ આ ખૂણે, એકબીજાને કેવી રીતે ગોઠવાયેલા છે? સ્પર્શીને. એવી રીતે એક પરમાણુ અહીંયા અને એક પરમાણુ આ ખૂણે. બરોબર, આવી આકૃતિ થશે ને, ઇમેજિન કરવાનું છે બેટા, સમજ્યા? તો ચલો, હવે જો અહીં ગોળાની ત્રિજ્યા બરાબર r અને એકમ કોષની ધારનું માપ બરાબર a હોય તો જોજો, આપણે અહીંયા મારી આકૃતિ ખોટી જ છે, પણ અહીંથી આને કેન્દ્ર ગણીએ તો આ r છે, આટલે સુધીનું અંતર. અને તો અહીંયા ધ્યાન રાખજો, હું અહીંયા આડું લખું છું. બોલો, આ શું થયું? એકમ કોષની ધારનું માપ એ. શું થયું? એકમ કોષની ધારનું માપ. અને આ શું થયું? ભાઈ આકૃતિ ખોટી છે એટલે તો અહીંથી અહીંયા સુધી ને અહીંથી અહીંયા સુધી આપણે બધા ગોળા સરખા કલ્પવાના છે. તો બોલો, આ શું થયું? બંનેની ત્રિજ્યા r થઈ. તેથી બોલો, એકમ કોષનું કદ, તો સમઘન એકમ કોષ છે એટલે એ ઘન થાય. વળી સમઘન એકમ કોષમાં, સાદા ઘન એકમ કોષમાં
સાદા ઘન એકમ કોષમાં કુલ પરમાણુ સંખ્યા બરાબર 1 હોય છે, હમણાં જ ગણતરી કરી ગયા. તેથી તે પરમાણુનું કુલ કદ બરાબર શું થશે? તો 4/3πr³ થાય. આને હું સમીકરણ 1 કહીશ, અહીંયા 2 કહીશ. વળી બોલો આના ઉપરથી શું લખી શકાય? હોય તો અહીંયા મારે લખવાનું બાકી રહી ગયું a બરાબર 2r, અને a બરાબર 2r હોય તો હું એ કિંમત અહીંયા મૂકી દઉં. બોલો શું થશે? તો 2r³ = 8r³. આને 1 નંબર કહું. સમજ્યા? ખબર પડી કે નહીં? હોય તો a બરાબર 2r થાય. હવે આપણે અહીંયા ગણતરી કરીએ કે જો એકમ કોષનું કદ પૂરેપૂરું જો ભરાઈ ગયેલું હોત તો પેકિંગ ક્ષમતા કેટલી થાત? 100%. તો આપણે લઈએ કે અહીં જો કદ બરાબર કેટલું હોત? 8r³, ત્યારે પેક્સ બરાબર 100%. પણ બોલો કદ કેટલું છે? 4/3πr³ હોય ત્યારે પેક્સ એટલે કે પેકિંગ ક્ષમતા તો 4/3πr³ 4πr³ × 100 3 નીચે લઈ ગયો ગુણ્યા 8r³ થયા. બોલો r³ ઉડી ગયા. 4 દુ 8, 50 દુ 100. બોલો શું થશે? તો 50π/3 થયા. 50π/3 થયા ને? ચલો એના ઉપર આપણે ગણતરી કરીને મૂકીશું તો જવાબ તમારો થશે 52.33%. કેટલો થશે? 52.33%. 52.33 થાય, 36 થાય તો તમારા કેલ્સી ઉપર ડિપેન્ડ કરે છે. બોલો ક્લિયર? તો આ થઈ પેકિંગ ક્ષમતા. એક પ્રકારનો દાખલો છે. તમારે ઘરેથી શું કરવાનું? પરીક્ષામાં જાઓ એટલે ખિસ્સામાં 25 પૈસાનો સિક્કો લઈ જવાનો અને અંદર જો મેં ત્રિપરિમાણીય આકૃતિ આપી છે, પણ તમે ત્રિપરિમાણીય નહીં દોરો, દ્વિપરિમાણીય દોરશો તો એ ચાલશે. ખાલી આપણને ખબર પડી છે કે એ બરાબર 2r થાય છે. પેલાને ખબર પડી છે, આપણને તો ખબર જ છે. ચેક કરવાવાળાને ખબર પડી છે કે આને સાચું સમજાયું છે એમ. બરાબર? તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો કરીએ છીએ. હવે એક નાનો એસક્યુ છે કે એસસીપી અને પીસીપી એકમ કોષની પેકિંગ ક્ષમતા જણાવો. તો 52.33 અથવા તો 52.36. આમ 52.36 આપેલી છે, પણ મારી ગણતરીમાં 52.33, ક્યાંક મેં પોઈન્ટ એકાદો ઓછો લીધો હશે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ અગેન.